એટલે બીવો એટલે યાર કેવા આવો યાર લપુદીન તમે આગળ તો ગાય દાબુ પડે કારણ કે મારા પેલા મજૂરો પેલા છે ને તમાકુ ખોપાય ને એમાં મજૂર છે અને હવારે અમે તમને ખોડ્યા હતા પણ જડ્યા જ નહીં તમને લાવવાના હતા ખોપા એવું તાણી પોણી હતું કવમ એટલે હું જે તો હવે ઉઠ્યો જ છું બરોબર કશો વાંધો નહીં અમે પેલા મજૂર છે એને ચા પાણી નાસ્તો બધું લેતા હું નાસ્તા પાણી લેવા જોઈએ ઓય કશો આવજો ને તમને નાસ્તા પાણી કરાવીશ એવું ઓય હાર હું આવું છું અમે પેલો પાવરો ભૂલી ગયો તો ને બોરવાળા ના હાલવાનો કશો વાંધો નહીં હો બીવાનો ચમ ખબર હા ઓકન યાર નેડિયામાં અબડેલું ઉપર ઝઘડ્યું થઈ જાય ને એટલે મરદ મોણા કદી બીવાય અડધી રાતે ખેતરમાં ફરવા વાળા મોણા આપણે છીએ પણ એ તો યાર મૂકું આજ મારો વારો આવી ગયો લાગે બીવા વાળું નહીં બીવાનો નહીં એમ તો લગારે નહીં આ તો આમ યાર હાલ તો ફડક્યા હતા આમ બધા એ તો ખાલી પગ લપસાઈ ગયો હોય તો કશો વાંધો નહીં તમે રહો હું નાસ્તા પાણી લઈને આવું હારો હટો હું પાવડો લઈને આવું હા હો તમને યાર ચીવી રીતના કેવું કે યાર મારે રાતે પોણી વારવા આવ્યો તો 4 થેલીઓ લઈ ગયો બરોબર એમાંથી 3 પીધી એક ચોજી મારી ઓળશી એક જોવા જોઈ યાર ભૂલી ગયો હું એક થેલી ચોજી હવે ચિકન મેલી કે ચોક પાડી રહ્યો ખોરવા જવી પડશે આવું કા ભાઈ હા દેશી પોટલી નામ છે આપણે દેશી પોટલી અને હમણાં નહીં મળતી પોટલી તમે નહીં લેવા જતા પોટલી તમારા બાય નહીં રાશી પોટલી હા એટલે આ હમણાં હેડે એટલે કોઈ પોટલી નહીં મળતી એમને હા અમે હેતર જો હું વાત કરી એમને હું કહેતો હતો આપણા ગફુરજી છેડો હોય ને એ 4 મોટીથી ભઠાવા આવો કરી વાર 50 રૂપિયા આલે આવશે એક પોટલી 4 લેવા હું આયે તો તમારે હું ડોસી મેડી મેલી હે ના બારજી બારજી તો એ ડોસી પોટલી હે ને તમે રાખો હું નહીં પીતો પણ મારે હું ચો જવું ખબર કાલ રાતે મારે કવમ પોણી હતું યાર એ તો રાતે હતું ને વાપરો તો ખરા યાર તેમાંથી યાર હું 4 લાયો હું લાયા પોટલી પોટલી એમાંથી 3 પીધી બરોબર હા એમાંથી એક ચોજી એમ કેજો મને તમને ખબર તમને નહીં ખબર ના હું ચો આવ્યો તો પોણી વારવા પારો જો 4 પોટલી લાયો એમાંથી 3 પીધી તો એક પોટલી ચોજી એટલે દારૂ જે 4 પીજો હશે ના મેં 3 જ પીધી હતી યાર આ તો હેતરમાં પડી છે ગુતિયાય મારા આ ચાલ્યા મોડું સાહેબ તડકો વધારે થા એ જ કોમે જવું તાર આ તો જો હું જઉં ચાલે બોલતા આવડતું નહીં ની એ હા આ 4 હારી હા આની હાલત પોટલું થઈ જા હા આ ડોશીને જોર આવે હા તે મને મોકલી દે હા પેલા રઘુન તો એવું કીધું હા કે ડોશી બહાર જઈએ ચમકાને કહીને કહું ને તો આખા વાહમાં ભૂંચી વાળો એકદમ કે મરી ગયું હોય કે મેકાય હા મરી ગયું એટલે કાયા વાડીને જતું જવું પડશે હોયથી
ડોશો મને ખબર હતી મારી પોટલી ચોકન પડી હતી પણ થોડું ભોન ભૂલી ગયો તો કાબો કાબો તો યો કાબો એના પાહન દઉં અને બતાવું એના ના પોડામ ના મરે હું પી ગયો પોડામ હું કમારું 50 રૂપિયા આલ્યા છે તારા આગળથી 50 રૂપિયા લઈને હું પીવું એમ હલ્યા બોઘા સ્ટોકમાં રાખું હું સ્ટોકમાં તાણ હા તો થોડું જવા દે ના પાહન જ જવા દે કાભાઈ હા કાભાઈ કાભાઈ લે એક તો ચજ્જુ લે કાબુ હલે આ ચમ ખરાબ બપોનો હોય પડી રહ્યો અલ્યા ભાઈ ભાઈ આઈ નહીં ખુ પર જો આ કાહડું આ કાભાઈ આય મને કોઈ ફેર પડતો નહીં ભાઈ નહીં આવી લાગતી કાભાઈ લે હોપ ની જુ લે નાખેલું તો મેલ લે તારી હોનું તો કોમકાજ એન્જિન નું બંધ થઈ ગયું લાગે વિકેટ જઈ લાગે આય લ્યા તારી આ તો એન્જિન જીવ લ્યા તારી આ તો જતો રહ્યો મને બોલાવા જાજે પેલા આગેવાનના મજૂરિયા હે ઈયન 5 વાગે હું જલ્દી ને મારું નામ આવશે ઈયન પોટલી પેલા પતાવા દે તમારો સહાડો જરૂર ને પૂરો કરીને આવજો અરે તો પૂરો મારો સહાડો તમારી પેલા પૂરો કરી હું બેહવા જઉં ના જઉં હા આવી બધું એટલે કહી દેવું હોય તું તાર કહી દે અને તાર જો હુહરું ફૂટવે નહીં ફૂટી જાય બસ અમને લઈ લઈ કેમ લે લ્યા આ પાવડો તો એક મેલવો તો પણ જવાય હે વતન આવી મઠુજીને નાસ્તો બાસ્તો લઈને એટલે નાસ્તો બાસ્તો કરીને પૈસા હોય કર હે હા થોડી વાર બેઠક જમાઈએ યોન ચો ખબર પડવાની હારે કોમ કરી નીકળતા હે એટલે કોમ તો કરીએ પણ થા ખાવ પડે કે કોમ નહીં કરતા મોમાઈ લે એવો કે હોય હું ના પોગતે બેહવાનું મારા તમે તો મોટા આગેવાનો હતે પોગતે ના બેહો ના ના હમ થોડા ઓમેન વચ્ચે હું મુસા બેહો કોમ તો અમે કર્યું છે એમ કેળો ભાઈ નહીં જી ક્યાં કળા હે નહીં ઉમર થી એટલે દુખી જેટલી ઘણા પહેલા જેવી મહેનત થાય કો તમે થાય મારે છે દોઢ ફૂટ્યો હું કેવું હા ને પહેલા તો જવાની હતા એટલે દાડમ 2 વીઘા તમાકુ ખોપી તો ખોપી દઈએ અત્યારે એક હરયું કાઠું પડે આપણે એટલે પોણ લાવો અત્યારે નેટ એક સાહડો નેટ ખોરાય અને ઈમે હોફી રેવાય યાર થાકી રેવાય તાપનું હું કેવું રેજો જાજો પેલું પાણી બહેણી ભરતા આવજો તમે હસ્યાવાના લો દવા લઈ લો એમની દવા જો જઈને મજૂરી હારે લઈને ફરી મોદા રે શું લ્યા દવા હોય મજૂરી આવતા છે તો ભાઈ દવાના પૈસા તો થી લાવી પા એની જોવાનું છોકરો તો આપતો નહીં એક ડોળું પાણી હે આ દવા કરી લેજો ભાઈ ચાળાની હા ચાળાની હે આ ઓફળ એની લઈને આયા છો ના ના ચાળાની હે હું કહું હે પેલી લેમડો રે નિકમ બહેણી રી હેરી લેતા આવજો હારું હાડો જોર આવે વાઈથી જોઈને પહા આવતા રહી તાને પાણી તો લાયા છે ને બહેણી આપણે હવારે ચાળા થઈ જાય વાયાની ડોસી ની ખબર હવે એ તો કીધું વાયન થયા છે ડોસી તો ના થઈ ચંકા હેરાકુ હમણે મોદા હંભળે હી દવા એમની હંકાર રાખી ડોસી ની રાખી પા ઈવન ચાળા થયા ત્યાંની જ રાખી ને હા હું કહું લો કે તું ત્યાં દવાની દવા એ મારા પેલું બીપી ઘટી જાય હે ને એટલે એ હા આ તો નવરું ડોળા વાળું પાણી લે હું નતો કેતો તારા તમે મોન્યું ને શું કરું નહીં હારું નહીં હારું એટલે તરસ લાગી હતી ને પીજો પણ ભાઈ ડોળા વાળું પીવું તાર
પણ ઈ કોઈ નહીં હળાઈ રે કોઈ ડોળો એટલે તમે પી લો મા- આ ગાળી પી લાવ હાલાવ ગાળી પી ના, ના, ના રે ના તો મેલું થાય ચાલ જા ઓને કૂતરું વાહન થયું એમ કેમ આવી ગયો હે આ તો પાછળ લે, આ તો હા, હા. ચિયો વાહન છે બોલ ચિયો મારવા આવ્યો તો કૂતરું આન પડ્યું એટલે તાન જોન તો ઓછી ચોરીઓ કરતા હોય તો દારૂ પી પીને કોણ મારવા આવ્યું બોલ ખાલી વસ્તી મારવા જ આવે ને ઉલે કરો હતાન આ ચેક ના એરંડા ઉપાડવા ચેલો ને વાહન થયો છે નહીં એરંડા નહીં ચોરીઓ કરી ને આજ કોણ મેં હમણાં જ ગામમાં વાપરી તો આના બોરે પેલો કેબલ પડે તો કેબલ રિંગ વાળા કેબલ કાઢીને મેલ્યો તો હા પડ્યો તો કટકો આવડો તો ચેક એ ચોરી જો મને લાગે હેરા જશે વાન નો માં છે એટલે હેરા દોડમ દોડ આવે હા. પણ હું લે ચોરી કરો હો ચલો તારો બા જો એના બા તો કઈ ના ગયા હે તાને વર્ષો થઈ ગયા વર્ષો થઈ ગયો વાત કરી અલા કાપાઈ ગયા આપો તો કન જોવડી પાહો પટી ગયો એટલે હું વાત કરે તું એ અલે હાલ 4 વાગતો તો હું ઈકન જો પાન દે આપતા તો પડ્યો ઊંધો અલે નહીં મોટા વાપડ્યા નહીં તો બીમાર વાપડ્યા હાલ બીમાર તો હું છું કાલ હોજે અમે બે હારે આ ડેરીએ દૂધ ભરવા ગયા હતા ને રાતે બે આવ્યા હતા હા તાપે બીમાર તો હાલ છું હું એ દવા ને બવા બધું હાલ લઈને આવું પેલું ચારા થઈ જાય ટીપી કટી જાય હે એની દવા લઈને હારે ફરું એટલે પણ એમ તો અમને અડધા કલાક પહેલા તો હું એને હોમાં ધચ્યો હું અને મને યાર 50 રૂપિયા હાલતો તો કાપો પીવાય એટલે હું આ સાચું કે લે જો એ આવું તો આવતો નહીં યાર એ હાલ ને આવો એક જ જઈને આવી જઈએ ચાલ ચોકડ હે એ અહીંયા રાયરામ તો લડન લે ગટુ રાયરામ હું કરતો તો એનો ઈ ચાર લેવા જો તારો ખોદવા હા નક્કી એના રાયડામાં બેઠા હશે સાલ લેતા હશે આમ ફૂંડડી વિયોણી છે એટલે ફૂંડડીએ ફેદોડ દીધા હશે અરે નાકાનું હેતર થઈ રહ્યું લોહી બોય આવી તું ઈવન કશું આવ્યું નહીં લોહી બોય કશું તો ડાગે નહીં પડે એટલે ઈ જઈ જોઈએ હડો નહીં ખબર પડે પેલા હા હા એ તો જઈએ તાન ખબર હવે હડો કી પતાન પણ મારો જવાબ તો આલો હું કહું લે કના હેતરમાં પડ્યા હે એટલે પેલા નહીં કપૂરજી યાર હા એટલે હડો એ તો હું ઓય આ તો રેડીને આવ્યો કુકડામાં ઓય તો કે તો લે દારૂ લે હડો કી તું હેડ ને ભાઈ અત્યારે દારૂ મારું કરે આગળ ખડો ગોબરાજી અમને અડધો કલાક પહેલા ગાભાઈ મારા વિશે શું વિચાર્યું ખબર મરતે યાર મારા વિશે સારું વિચારતો જો શું વિચાર્યું ખબર કે દારૂડિયા તું મને 4 લેવડાવા હેડ હું તને 50 રૂપિયા દેશી પોટલી પીવા આલ્યો રોવા કી થોડા રોવા માસુ બહાવો સારવા તો અરે યાર તું તો આવી ગયા રો આવું રોવા જો હું કહું સારવા તો બગડા બચ્ચે જો ડાયરેક્ટ રોવા મંડળ હા દારૂ એ ડોસી ડાયરેક્ટ હું રોવા મંડે આ દારૂડિયા વાદે પેલા ચેક તો કરો ચેક લે હું વાજી હું કઈડી હા વાત મેલું હાથે કાટક આવી હોય કોઈ ખબર પડે મરી ગયો છે ખૂન કેસ લાગે નહીં લોહી આવી તો મને વાજી હું અડ્યા નહીં ને ભાઈ મરદાન નકર લાસ્ટ ને પોસ્ટમોર્ટમ માટે જાય ને તો જે એને અડી હોય ને એ બધું આવી જાય એટલે મેકા એટલે કોક મારવું છું
મેકાય હે ને? એ તો મરદું મેકાય લે. ના લ્યા લે આ મરદું પડી જાય ને એટલે મેકાય. ઉભા રહેજો હાલ લે. ચેક કરવા કેતો એ નહીં આ મરે કેટલો ટાઈમ થયો હાલ એમ કે ખાસો ટાઈમ ના થયો મરે હવે મન ભેગા કર. અડધો કલાક તો થયો કે ના થયો? અડધો કલાક જેવું તો મરદું મેકાય લે. મેકાય લે લે મરદું મેકાય હે. વાના પેલી બાદ બાર લઈ હા બાલે આ લેડો પેલા દવા વાળું મરદું હોય ને એટલે મેકાય પાવ. દવા જેવું મેકાય પાઉં હમ પણ એ મોટું તો તો દવા કદી લેતા પાડ્યું નહીં લ્યા કા દવા લેતા હતા. દવા લેતા હતા ને તાવની ની બધી ની હાલ હાલો પેલા એમ કરો આ બફારો લાગે ખરેખર પેલી બાદ લઈ લો એ ગટે ખાટલો લેતા હો ને યાર હા? જાતો ગોબરાજી ખાટલો લેતા આવજો તમે. બાબુ હાલ લેતો તો તમે હાલ તમે ભગત જો હળતા એમ કરો લ્યા ઓય મન લાગે દવા બવા નાસી નહીં હોય એની. અલ્યા કે છે ગા ભગત નતા કેતા દવા કરતા હતા એવું હોય એમ? તાણી હા તો હું તો કહું મરદું રહ્યું ને મેકાય મર્યા ચેડી. હેડો આપણે ઘડીવાર ના તો તમે- બહાર લઈ જઈએ લ્યા પેલું નહીં વાપરેલું એ કહે મરદું મળ્યા પછી એનો વજન વધે હા, ભારે લાગે કે ના લાગે 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 અને પેલું આયરન હળકી જા પાછો તરત જેમ કે મરદાન વરદાન હ હા, કે લીલું લાકડું હોય કે હુકું લાકડું હોય હળદી જાય. હરજી જ જાય એટલે આયરો વધારે હેરાન તો નહીં કરે હરજી જા. એ નહીં હાલ હવે બહાર કાટક લે ખરેખર હવે કપરામણ થાય હવે રાવણામાં પછી આયા ભગત આયા પણ સીધો હોય ખાટલામાં જ નાખશે હાલો અને પેલી એ, સાઈડ લઈ જઈ હાલ માથું રહ્યું ને પેલી પાસે જવાનો પોગો ડાબા ડાબાથી ફેવરી નાખો. ઓય હા એમ ફરી તો લો બસ. તાળો એમને તાળ દો તાળો પણ મારું શું કેવું હ હા કે આપણે લાશના અડસ્યો ઉપાડીને હમણાં નાખ્યો કદાચ અહીંયા ડોસી બોસી ચોય કેસ બેસ થયા તો લે ના થાય તો કશું કવાય વાતલી બધું હાની મેલો કેસ તારે. કરા તારા ડોહાને ખ્યાલ લાયા એ હારું હોય ને વાત કરી અરે આપણા હાથને ને સાપ પડી રે કશું ના પડે હાડો નો હાથ લગાવો લ્યો, ચાલો ચાલો. બે પગ બોલો ઉપાડો, ઉતારજો. ઓમ ઉતાર. ઉતારજો જ લે. ઉતારવું પડે. નાસકી નાશ પોટલા કોઈને બોટલે કે માથે લઈ લે માર રોવાનું અલ્યા અરે પણ એવું હોય ને તો લો આ સલાખો ભેગા રાખો બસ જો તો કદી રોવું જ છે ને બોલો રામ નામ 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 સત્તા હે તો મારું ઓરછું મરદું ભારે થઈ ગયું ઓ, ઢળો. કોઠો વાજ્યો ઈએ લે તારું દાતીરું પણ હું કહું કા પકડ તોડું લુકડું આ વાવું બાજુ છું. આવતા રહેજો તમે ના ના એ ક્યાં જઈને તો દોરું રોકડું રહેજે યાર તું એટલે લાલ લાલ હોય લે ચાલે. ઘેરનું લઈ જ કરજો એ તો અલગ લાવવાનું હોય એમ આ બૂટ પેલા કાઢીને મેલ દેજો વચ્ચે વચ્ચે પનોતી તો મેલતા લે પનોતી નાહી દો હવે. ના લે રખાઈ કોમ આવશે હારા નવા બૂટ લઈ બોલે, જાજો હરખી લઈ લો હા, કોમ આવશી હાલો હાલો ત્યાં લઈ જાજો લે ભલા મોને પહેરી દો કે આ જો આ તમારું બૂટ જો લે ખા અને આ જો વીઆઈપી યાર પહેરજો જ લે પહેર દો લે એ આ તો ઠીક લઈ હાડો લે કહો ઘેર જવાનું કરો ચાલે લે એના બૂટ રહીને મારા પાસે આવો તો કાઈ મારો તો જોવું વાત હા. કરી દે. લે એટલે ગટ્ટા આવજો. આયરો કોઈ દસી થાય નહીં મને તે રીબાઈન મરે હોય ને તો કોઈ થાય આ તો હાજો હમ જતો રહ્યો અને કઈ ના થાય હવે ઘેર હાડો હોજ પડો આવી ઓ બા, કેટલો વજન છે. ખોબડાવું ખરી એટલે વજન ના લે. એટલે પણ આપણી પાસે રહેવાય. ચાર ખૂણે. લે કબેલો કી હા, એમ. હાઈમ હાઈમ પણ હું ન્યા તો ભાઈ તમે- મારા સાઈડ નમશે છેટે હેડો પણ. એય! એય! આ બૈરે જેવું ચમ રોવા લે કે માર્ગા વારા પરથી યાદ કરી રો આપણે કાપાજી હંગા કેવો સમય વિતાવતા એવું બધું પણ ઓનું ઠાઠડું કૂચા મને યાર લે તો પેલી આ ભલો રોવા લે લે વારા પરથી લે આ તો પેલા તમે રોવો હા એમ ઉબાડ તેમ કરે બૈરે પછી હારું હારું હું રોવું તા રોવો કાપાજી તમારા ડોશીનું થાય છોકરાનું થાય
યાર મને યાદ તો કરવા દો કરો તાર. મને કે યાર કલાક અરે યાર એક તો પાર બધું કે યાર ધરો લેવડાવો તો યાર હું 50 રૂપિયા પોટલી પીવા હાલો અલે રાતે તાપા બે આવ્યા ચેવી વાતો કરતા કા ગોમડી કોણ બેવા આવશે હવે રાતે બાપડા ગોમ ગોમ ના આખા ગોમ ના રોગ થતા ત્યાં ગડપડ મોટી કાપો પેલા ગોબરા તને લઈ લે ભગવાન મને યાર ભેગો થયો મને કે તું 50 રૂપિયાની પોટલી આલું ચાલ લેવા જોવો તો હજી ના મળ્યો વાહ ગોબરાજી આપણે બે તમારી છીએ અને રોજ અમારે માર ગયા ચા પીવા આવતો હવે કુલ પીવા આવજો આ બધું હું મળ્યું અલા એ કોણ અલે બાંધો અલે બાંધો અલે ચમરો અલે ભાગ જા ચમરો ચમરો કાપાજી હે હું થયું અમને ઓ તારી એમ ચીના મરી ગયા લે મરી ગયા ડાયરેક્ટ તે પણ એમને મરી ગયા ખબર નહીં ડાયરેક્ટ મરી ચાલ ગયા લેતા તા યાર કપૂરજી વારામ આ હોય એના હેતરમાં ઓફ થઈ જાય યાર અટક આયો પણ આ મેખાની આવે હે દવાની મેખા મરદું મેકા મરદું મેકાય મળતું નહીં મેગા તો મૂર્ખો દવા મેગા સારી દવા પીન મરી ગયા અલે એ અલે એ બંધો બંધો અલે દવા બિન મળ્યા નહીં કપૂરજી કોમરેજી દવા પીને મરી ગયા દવા પી નહીં મરે લે શાંતિ રાખો કી પણ મરતા ઉપર તો આમ બહેણી ના મિલાય યાર બહેણી નહીં મિલતો અરે પણ ના વેળે પાણી લે આ બાબાજી ભૂત અલ્યા ગાબાજી દવા સડી છે અલા ગાબાજી કરું કરતા હતા તમે લે રાયડા તમારો હે ને અંતિમ સંસ્કાર થવા જતો હતો મારો ઓવા આ મૂર્ખાઓ લઈને હેડા હતા તમે માં સાથે બહુ કરતા હતા તમે ચા લેવા નતું કીધું અરે કાલ કીધું કાલ આવ્યા તમે મેં દવા છોડી તો ઓહ તારી કાલ કીધું કાલ ને આવ્યા મધુરજી એટલે આરાવ ખબર હે એટલે સાલ લેતા છે એટલે પેલી દવાની મેં કેવન માગસ પર સડી ગઈ એટલે હા. બે ફોન થઈ ગયા ભાડે પેલું બિકુડી નાઈ જાય હા ઓય આવું યાર એટલે તમે વાત કરો હું હા આવું બધી કર વાત થાય બોલો બોલો મઠુજી હેની દવા હેની વાત કરો તમે એજો મેનો એજો છેટારો લે જીવાય યાર તો જીવે છે કાલ અરે મને જીવતા બારવા જતા હતા અલ્યા તમારી ઠાઠરી બંધીને હેડે તા ચાર જણા ગોડા મૂર્ખાઓ ઠાઠડી નહીં ક્યાં લઈ જતા તા તો દારૂ તને લગીને શરમ આવે હો એ નહીં એ તો દારૂડિયો તો બરોબર હે પણ આ તૈણા આ ઘંટાને શરમ નહીં આવતી પણ અમે બધા મારવા બેઠા જ છીએ અમે મળતું ક્યાં લઈ જતા હતા થવાનું કારણ હું કોઈ દવા સડી ગઈ મગજમાં હા ઉભા હું વાત કરું દવા મેકાતી હતી મેં કીધું લે કોક મેકાતી અને કે મરદું મેકાય એ તો
એટલે મળતું ના મેં કઈ મજૂર ને આપણને દવા વાંચની માટે આમ ગફુરજી દવા સોટી એની મેક મારે એકલી. અને મને મેકાતી હતી મને આ તો દવા રહી ને ઈવન મગજ ઉપર સડી ગઈ, એના બે ફોન થઈ ગયા હતા. માથું સડા એવું થઈ ગયું તો આમ મોનવાના તે મને એવું લાગ્યું કે મળદું મેકા એમ મળતું પડી દેખાતું નહીં. હા તો તને નહીં ખબર પડતી રાયરામ દવા છોટાય એટલે રાયડું મારું હું ગમે તે સોડું તારા પણ એ તો પેલા મેલાની દવા સોટી છે ઈવન એ તો. હા. તો મોને આવો કોક આવું હળગાય મેલો હ પૂછો આ બધું ઈવન ચો મેલો હ હા આ મેલા પછી મરી ગયો તમને મજૂરી બી કાલ ના પાડી હતી કે મારે દવા સોડે સાલી લઈ જાજો. પણ એ નહીં વાત તમારી બધી સાચી, પણ આ તો દારૂડિયો હતો. પણ તમે તમારે તને મગજ નહીં લે અને પણ એટલે આખો મુકાઓ કે આપણે વહેલા થારું દવાખાને લઈ જઈએ, આ ઉપાડીને તમે ચો ઘડી આવું ફરજત લે. આ વરની ભાઈ તો આજ પીધી દોડતી આવી હતી. શકલ નહીં આ ઉભારો ઉભા ઉભા બા ઓમ કરી હવે આ ઉભારો વાત આપણે મારી પેલા તો તમે નેચાઓ અમને ખબર તમે ગટ્ટા ભરાશો અને આપણે નેચાઓ ઉતરજો ભાઈ હવે સારું હાન કહું. સારું આ ઠોરું મગજ ભારે ભારે લાગ્યો ઠોરું. હા એટલે જે દવાની અસર તમારે 5 થી 6 કલાક રહે. કારણ કે એવું ખબર ડાયરેક્ટ તમે પેલા સારા વાંચતા ને એટલે હમણે ગફુરજી છેટા ઉપર જ દવા સોટેલી લાગે, એટલે મગજ ઉપર સડીજી લાગે. બોલો એટલે મને એવું લાગ્યું કે મેં ભૂંડ મરી ગયો. ના ભૂલ તો મરી ગયું. તમારા લાગો હોય હળીએ ચડી જાય યાર ભલા મોને બાર દાડમથી ના બે હાય ખાટલામાં જીવ તો મોણે નહીં દેખાતા ચો મરી આ ગયો તો ને. તમે રાખવા બેઠા હી. અરે મૂર્ખાઓ, તમને કોઈ શરમ બરમ આવે કે નહીં? ત્યાંથી તમારે 3 જણા આ ખોટાઈલા ખોટા હી છે યાર. આ રે ચોથો પણ એ તો દારૂડિયો હોય, પણ તમે તો હાજા નહીં. મારો ઓળખ્યો હે બધું ઢોળી આપણા ઉપર આવ્યું. એ નહીં, પણ હું કહું ભર્યા તળાવમાંથી કોરે નીકળી જો ને આપણે મારા ઓળશે ડૂબી જાવ તમે 3 જણા મૂર્ખાઓ કહું કે આવું કોઈક થયું હોય, કોઈક આપણે ભયન તો ડાયરેક્ટ દવાખાને લઈ જવાનું હોય કે પેલું એમ્બ્યુલન્સ બોલાવવાનું હોય કે આ રોતરા રોવા બેવાનું હોય કે નહીં? હા. હે અમાર મને જતો રહ્યો હે હું જતો રહ્યો, આ હાજર નહીં ભાઈ. એક વાર દવાખાને ચેક કરાવવું પડે ગમે તેવું હોય ને. તાણી પણ આપણે દવા નાસી હોય ને તો આપડા ઓટામ કેવું પડે કે લે ભાઈ હમણાં મારા ખેતરમાં કઈ સાલ લેવા આવતા નહીં પૂછો કીધું ને તો કીધું કાલ કે દવા સોડો નહીં આવતા નહીં. તો આ તાર મૂર્ખું સારું લે તો મને ભૂલી ગયો ભાઈ દવા સોડો. તોડે આવી તને ખબર નહીં પડતી પછી ચેક ને હળીએ ચડાવી દે શિરોટ ખાતા પેલા થાત હે હા આવું કરી લે આવું એટલે એને કેવું કે હાર હાર છે ને હા એમ હા ભૂખ છે, કરે ભૂખ સાહેબની ભૂખ. ભૂખ છે એ નહીં, એના કરતા તારી ડોસી એનું હોય પડ્યું હોય સારું હતું જો ડોસી મેડી મેલી હવે જે મથુરજી થવાનું હતું એ થઈ ગયું. અમારું કેવું હવે અમારી ભૂલ થઈ ગઈ કે હવે કોઈ દાડા આવું કોઈ આપણા ભય તો નહીં પણ ગામના કોઈ ના આવું થાય ને તો અમે પેલા દવા એ નહીં, પેલા તો આવા થયું હોય તો પેલા દવાખાને લઈ જાઓ કે 108 બોલાવો. હા. કારણ કે આ હાજો હમ મોણો હમણાં જતો ના રોજ લે. એ વાત આપણી સાચી. આ તો કદાચ દવાએ આપણે રોવામાં એને દવાએ વધારે અસર કરી નાખી હોય મરી જોત લી યાર ભલા મોણા તાન જીવતા પછી જીવતા મરી જોત હા એટલે અમારી ભૂલ હારી તમે ખબર નહીં પોક મેલી મેલી રોતા હતા. મેલકી લ્યા એક હા, આટલી ઉંમરે તમે રોતા હારા નહીં લાગતા, એટલે ઘેર લઈ જાવ તો સારું તું. પણ ક્યારે જ લઈ જતા હતા હા પણ આવજો રોવાને આવતો તો ઘેર નતો લઈ જવાતા. અને આખો વાટો દવાખાને લઈ જાવ તો ડાયરેક્ટ આખા વાટામાં હો થઈ આખા ઓટામાં હો કરાવો. ઉંમર લાયક હતા એટલે ચરો રોવું પડે એમ. અમે અમાર પછી હોતે ને એડો લાવી. હા અમારી ભૂલ થઈ ગઈ હવે આજ પછી આવી ભૂલ નહીં કરીએ હોવે. અને ગમે તે કોઈ બી ખેડૂતને આવી ઘટના ઘટે ને ગમે તે જગ્યાએ તો અમે એને પહેલા દવાખાને ભેળો કરશું હે હા, જેથી કરીને કે આ મોણા આપણે બચી જાય લે. હા અને તમે હું કહું હા. આપણા વિડીયો જોવા વાળાને કહી દો અને કે પેલું કેજો કે જો આવી કોઈ પ્રોબ્લેમ થાય તો 108 કો તો એમ્બ્યુલન્સ બોલાવશે ને તો મોજે દરિયા થાય એમ. હા, એટલે મારે જોવાવાળા તમામ દર્શક મિત્રોને કહેવાનું કે આજકાલ ખેડૂતો કેમિકલ દવાઓ ખેતરમાં બહુ નાખતા હોય, જેથી કરીને આવી દવા કોઈને ચડી હોય તો આવું રોવા બેવાનું નહીં, આવો ખોટા ટાઈમ બગાડવો નહીં. જેથી કરીને જે માણસને દવા બવા ચડી હોય એને તાત્કાલિક તમે દવાખાને પકડો, કે જેથી કરીને એનો જીવ બચી શકે. જીવ બચે. કારણ કે આ રોતરા રોવાથી કોઈ માણસ પાછો ના આવે, પણ દવાખાને લઈ જાઓ તો ટાઈમે તમારો માણસ બચી જાય. બચી જા હા એટલે દરેક જોવાવાળા મિત્રોને કહેવાનું કે ભાઈ આવું થાય તો સૌથી પહેલા તમે દવાખાને લઈ જાઓ. હા બરોબર? બરાબર અને તમે આ કમ્પ્લીટ કરશો જ હા તો જ આપણે બધાને મોજે થઈ જાય. બરોબર? બરાબર બધા મિત્રોને મારે કહેવાની એક વાત. હે એક મિનિટ મારે એક કહેવી આપણા મિત્રો કે યાર અમે 2 વર્ષથી યાર મહેનત કરીએ પણ આ સુધી કોઈને યાર સપોર્ટ નહીં કર્યો. આવો જ સપોર્ટ કરો યાર. સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દો, લાઈક શેર સબસ્ક્રાઇબર કરી દેજો. જય માતાજી. જય માતાજી મિત્રો. આ મારી નાગેશ્વરી આ